ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે ગૌસનો જે નિયમ છે ગૌસના નિયમ પર આધારિત કેટલાક સ્વાધ્યાયના દાખલા ભણી ચૂક્યા હતા. આજે આપણે સ્વાધ્યાયના 2 દાખલા ગણવા છે, પણ એના માટે આપણે એક અગત્યનો પોઈન્ટ ભણવો પડશે જે આપણે બુકમાં નથી પરંતુ જે ગૌસના નિયમ પર આધારિત છે. એટલે આપણે પહેલાં એક પોઈન્ટ ભણીએ અને પછી એના ઉપર આધારિત દાખલાઓ ભણીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે કોઈ એક સમઘન લઈએ, કોઈ એક સમઘન લઈએ અને આ જે સમઘન છે, સમઘન આ સમઘન લઈએ અને આ જે સમઘન છે એ સમઘનના બરાબર સેન્ટરમાં કેન્દ્ર ઉપર +q વીજભાર મૂકી દઈએ. કેટલો વીજભાર મૂકી દઈએ? +q. અને જો સમઘનના કેન્દ્ર ઉપર +q વીજભાર મૂકવામાં આવે તો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય એવું આપણને પૂછે. અને ફ્લક્સ પૂછે તો અહીં આગળ આ વીજભાર જે સમઘનના કેન્દ્ર ઉપર છે અને સમઘનના કેન્દ્ર ઉપર જો +q વીજભાર મૂકવામાં આવે તો આપણે જાણીએ છીએ જે પણ વીજભાર છે એ ગાઉસિયન પૃષ્ઠની સપાટીની અંદર હોવો જોઈએ. અહીં આગળ એ કેન્દ્રમાં છે જ, અને કેન્દ્રમાં હોય તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર કેટલા? q/ε0. પણ એની અંદર પહેલી કન્ડિશન એ કે જે વીજભાર છે એ વીજભારને આપણે ક્યાં મૂક્યો છે? તો કે સમઘનના કેન્દ્ર પર q વીજભાર મૂકવામાં આવે તો, અને જો સમઘનના કેન્દ્ર પર q વીજભાર મૂકવામાં આવે તો એવા કિસ્સાની અંદર આ જે સમઘન છે આ સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર થઈ જશે q/ε0. કેટલા થઈ જાય? ફાઈ બરાબર q/ε0. પણ તમને આવો પ્રશ્ન નથી પૂછ્યો. એની જગ્યાએ એવું પૂછે કે જે સમઘન છે એ સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. અને સમઘનના કોઈ એક પૃષ્ઠ, તો આપણે જાણીએ છીએ કે સમઘન હોય તો સમઘન જે છે આ સમઘનના ટોટલ પૃષ્ઠ કેટલા? તો સમઘનના ટોટલ પૃષ્ઠ, આ સમઘન છે તો આ જે સમઘન છે એના ટોટલ પૃષ્ઠ કેટલા? 6. 1 2 3 4 5 અને 6. આપણે ઘરની અંદર જે રૂમમાં બેઠા હોઈએ છીએ એને પણ 6 પૃષ્ઠ હોય જ. 4 દિવાલ, 1 છત, 1 ભોયતળિયું, એટલે ટોટલ પૃષ્ઠ કેટલા? 6. તો અહીંયા આગળ આખા સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર q/ε0. પણ સમઘન એટલે જેના પૃષ્ઠ કેટલા? 6. તો 6 પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો 6 પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ બરાબર q/ε0. 6 પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ આટલું. 6 પૃષ્ઠ એટલે સમઘન થઈ ગયો. પણ એમાંના જો કોઈ એક પૃષ્ઠ સાથે કે તો એક પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર કેટલા? તો 1 × q/ε0. 6 છેદમાં આવી જશે તો q/6ε0. કેટલા? q/6ε0. ટૂંકમાં ટોટલ 6 પૃષ્ઠ સાથે સંકળાયેલ આટલું. કોઈ એક સાથે કે તો પૃષ્ઠની સંખ્યા એટલે 6 વડે શું કરી દો? ભાગી દો. તો પરિણામ સ્વરૂપે
સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ phi dash બરાબર કેટલા q બાય 6 એપ્સિલોન 0 કેટલા q બાય 6 એપ્સિલોન 0 ટોટલ પૃષ્ઠની સંખ્યા આપણે શું કરી દો ભાગી દો. એ જ રીતે પૃષ્ઠ સાથે પણ નથી પૂછ્યો પણ એના કોઈ એક શિરોબિંદુ સાથે સંકળાયેલું ફ્લક્સ કે અને સમઘનના કોઈ એક શિરોબિંદુ તો વિચારો કે સમઘન હોય તો સમઘનના ટોટલ શિરોબિંદુ કેટલા તમે જે રૂમમાં બેઠા છો એ રૂમની અંદર 4 ખૂણાઓ ગણી લો છતના 4 ખૂણા ભોયતળિયાના 4 ખૂણા 4 ને 4 8 કોઈ રિપીટ થવો જોઈએ નહીં. જો અહીંયા આગળ આ સમઘન છે તો આ સમઘનના ટોટલ 1 2 3 4 ઉપરના 4 નીચેના પણ 4 1 2 3 4 ટોટલ 4 ને 4 8 તો 8 શિરોબિંદુ આ સમઘનના શિરોબિંદુ કેટલા 8 તો 8 શિરોબિંદુ સાથે સંકળાયેલ ફ્લક્સ અહીંયા જુઓ જો અહીંયા આગળ કે આ 6 હતા 6 ની જગ્યાએ જો શિરોબિંદુની વાત કરું તો આ 6 ની જગ્યાએ કેટલા આવી જાય 8 તો સમઘનના 8 શિરોબિંદુ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું તો એક સાથે કે તો એટલા વડે શું કરી દો ભાગી દો એટલે ભાગ્યા કેટલા આવી જાય 8 તો પરિણામ સ્વરૂપે સમઘનના કોઈ એક શિરોબિંદુ સાથે સંકળાયેલ ફ્લક્સ phi ડબલ ડેશ બરાબર કેટલા q બાય 8 એપ્સિલોન 0 કેટલા q બાય 8 એપ્સિલોન 0. તો આ રીતે સમઘનના કેન્દ્ર પર q વીજભાર મૂકવામાં આવે તો સૌથી પહેલી કન્ડિશન એ કે વીજભાર ક્યાં હોવો જોઈએ સેન્ટરમાં હોવો જોઈએ. જો સમઘનના કેન્દ્ર પર q વીજભાર મૂકીએ તો સમઘન સાથે આટલું પણ સમઘનના કોઈ એક પૃષ્ઠ કે તો ટોટલ પૃષ્ઠની સંખ્યા વડે ભાગી દો સમઘનના કોઈ એક શિરોબિંદુ કે તો ટોટલ શિરોબિંદુની સંખ્યા વડે ભાગી દો માટે કેટલા q બાય 8 એપ્સિલોન 0. ચલો ઝડપથી નોંધી લો પહેલા આટલું. ચલો તો આ જે આપણે પહેલો જે પોઈન્ટ ભણ્યા એ પોઈન્ટ ઉપર આધારિત આપણી પાસે દાખલા છે. સ્વાધ્યાય દાખલા નંબર 1.18 જુઓ સ્વાધ્યાય દાખલા નંબર 1.18 રકમ વાંચો બરોબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપરની તરફ 5 સેન્ટીમીટર અંતરે કેટલા અંતરે 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ બિંદુવત વીજભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે. સૂચન ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ વિચારો. ફરીથી એક વખત સૌથી છેલ્લી લીટી સૂચન ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળો કોઈ એક ઘન છે એની એક બાજુ. ટૂંકમાં અહીંયા આગળ આ ઘન છે આ ઘનની એક બાજુ એટલે આ ચોરસ છે. શું છે આ ચોરસ. રકમ મુજબ 10 સેન્ટીમીટરની બાજુવાળો આ ચોરસ. તો આ ચોરસ તમે જો રૂમની અંદર વાત કરો તો તમે જે ભોયતળિયા ઉપર બેસો છો એને ચોરસ કહી દેવાનું. આખો રૂમ આખા રૂમની અંદર ટોટલ 4 બાજુ છત અને ભોયતળિયું પણ એમાંથી આપણે વાત કોની કરવાની ભોયતળિયાની. ચોરસના કેન્દ્રથી બરાબર ઉપરની તરફ 5 સેન્ટીમીટર અંતરે દાખલો બરાબર તમારે અહીંયા આગળ ત્રિપરિમાણમાં વિચારવો પડશે. કેટલા પરિમાણમાં ત્રિપરિમાણમાં કે તમે જે ભોયતળિયા ઉપર બેઠા છો આ ભોયતળિયું ત્યાંથી બરાબર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમનો બિંદુવત વીજભાર રહેલો છે. તમે આ ભોયતળિયા ઉપર બેઠા છો અહીંયા આગળ આ ભોયતળિયા ઉપર એટલે આ ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર અહીંયા આગળ સેન્ટરમાં 10 માઇક્રોકુલમનો વીજભાર રહેલો છે.
તો વીજભાર ક્યુ બરાબર 10 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻6 માટે 10⁻5 કુલમ રહેલો છે. તો આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું થાય? આ ચોરસમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું થાય? હવે વિચારો કે ઘન છે તો ઘનની અંદર, સમઘનની અંદર આવા ટોટલ ચોરસ કેટલા હોય? 6. કેટલા? 6. 4 દિવાલ, એક છત, ભોયતળિયું, એટલે ટોટલ કેટલા? 6. પણ તમને 6નું નથી કીધું. 6માંથી કોઈ એક ચોરસ, અને કોઈ એક ચોરસનું કીધું હોય એટલે કોઈ એક પૃષ્ઠનું કીધું હોય તો કેટલા થઈ જાય? Q/6ε0. તો ઘનના કોઈ એક ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર કેટલા? તો ટોટલ ચોરસની સંખ્યા વડે ભાગી દીધા એટલે Q/6ε0. Q આપણી પાસે છે 10⁻5 ભાગ્યા 6. ε0 ની વેલ્યુ 8.85 ગુણ્યા 10⁻12 માટે ફાઈ બરાબર, આનું તમે સાદુરૂપ આપશો તો આ જે જવાબ છે એ તમને મળશે 1.8832 ગુણ્યા 10⁻+5 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ પ્લસ ફાઈ બરાબર કેટલા? 1.8832 ગુણ્યા 10⁻5 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. પણ આ દાખલો સરળતાથી ક્યારે આવડે? જ્યારે તમે આ પોઈન્ટને બરાબર સમજ્યા હોય તો આવડે. એવો ને એવો સ્વાધ્યાયનો દાખલો છે 1.19. સ્વાધ્યાય દાખલા નંબર 1.19, જેમાં તમને કીધું છે 9 સેન્ટીમીટરની ધારવાળો એક ઘન છે. આ ઘનના ગૌસિયન સપાટીના કેન્દ્ર પર, ક્યાં આગળ? કેન્દ્ર પર, એટલે ફરીથી આ સ્થિતિ, કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ જેટલો વીજભાર રહેલો છે. તો આ ઘનાકાર સપાટીમાંથી પસાર થતો વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? આ વખતે તમને વીજભાર આપી દીધો છે 2 માઇક્રોકુલમ. Q બરાબર 2 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻6. આ વખતે તમને કીધું છે કે આ ઘનના કેન્દ્ર પર Q વીજભાર મૂકવામાં આવે તો પરિણામ સ્વરૂપે આ ઘનાકાર ગૌસિયન સપાટીનું ફ્લક્સ, ટૂંકમાં સમઘનનું ફ્લક્સ અને સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર કેટલા? Q/ε0. તો અહીંયા આગળ સીધે સીધું સૂત્ર જ આવશે. સમઘન કૌંસમાં ઘનાકાર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. Qની વેલ્યુ 2 ગુણ્યા 10⁻6 આપેલી છે. ε0 8.85 ગુણ્યા 10⁻12. અને આનું વિદ્યાર્થી મિત્રો તમે જો સાદુરૂપ આપશો તો આ જે જવાબ છે એ જવાબ તમને મળશે 2.26 ગુણ્યા 10⁵ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. મેં અહીંયા આગળ ડાયરેક્ટ જવાબ લખ્યો છે, પણ તમારે જવાબ ગૂંખવાનો નથી. કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપશો તો આ બંને જે દાખલાઓ છે એ બંને દાખલા પોઈન્ટ ઉપર આધારિત છે. તો સૌથી પહેલાં ઝડપથી આ બંને દાખલાઓ ઉતારી દો તમારા ચોપડાની અંદર. ચલો વિદ્યાર્થી મિત્રો, આ જ પોઈન્ટની અંદર બીજો એક પોઈન્ટ લઈએ. અગાઉનો જે પોઈન્ટ હતો જેની અંદર આપણે જે વીજભાર હતો એ સમઘનના કેન્દ્ર ઉપર બરાબર સેન્ટરમાં લીધો હતો. પણ હવે આપણે આ જે વીજભાર છે એ વીજભાર
તમને કેન્દ્ર ઉપર નહીં પરંતુ સમઘનના પૃષ્ઠ ઉપર આપે અને જો સમઘનના પૃષ્ઠ ઉપર ક્યુ વીજભાર મૂકવામાં આવે, ક્યાં આગળ પૃષ્ઠ પર ક્યુ વીજભાર મૂકવામાં આવે તો સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય. હવે વિદ્યાર્થી મિત્રો આ જે વીજભાર છે એ વીજભાર કેન્દ્ર ઉપર નથી, પૃષ્ઠ ઉપર છે અને પૃષ્ઠ ઉપર હોય તો એવા કિસ્સાની અંદર આ સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય. અને સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કે તો આ કિસ્સાની અંદર તમારે શું કરવાનું, સૌથી પહેલાં આ જે વીજભાર છે આ વીજભારને મારે સેન્ટરમાં લાવવો પડે અને આ વીજભારને સેન્ટરમાં લાવવા માટે તમારે આવો ને આવો સમઘન એક બીજો વિચારવાનો એની બાજુમાં, અને આવો ને આવો એક સમઘન હું બીજો વિચારું તો આવો ને આવો બીજો સમઘન બાજુમાં વિચારું તો આ સમઘન અને આવો ને આવો બીજો સમઘન આપણે બાજુમાં વિચારીએ તો આ વીજભાર ક્યાં આવી જાય, સેન્ટરમાં આવી જાય. અને આ વીજભાર સેન્ટરમાં આવે તો પછી તમે અહીંયા આગળ ગાઉસનો નિયમ વાપરી શકો, પણ એના માટે બીજો સમઘન વિચારવો પડે. અને આવા બે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલા, બે સાથે સંકળાયેલું ફ્લક્સ, આવા બે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ, બે સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ બરાબર Q/ε0. ચલો બે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું, જો બે સાથે આટલું તો એક સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો એક સાથે સંકળાયેલું ફ્લક્સ Q/2ε0 કેટલા, Q/2ε0. તો પરિણામ સ્વરૂપે આ કિસ્સાની અંદર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ phi બરાબર Q/2ε0 કેટલા, Q/2ε0. ચલો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર કેટલા, તો કે Q/2ε0. ટૂંકમાં જ્યારે વીજભાર પૃષ્ઠ ઉપર સેન્ટરમાં ન હોય તો એ વખતે તમારે બીજો એવો વિચારવો પડે, એટલે ટોટલ થયા કેટલા, બે, અને પછી બે વડે ભાગી દઈએ એટલે Q/કેટલા 2ε0. હવે અહીંયા આગળ તમને સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કે સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે જો સંકળાયેલું ફ્લક્સ કે તો તમારે શું કરવાનું, તો અહીંયા આગળ તમારે આ જે પૃષ્ઠ છે આ પૃષ્ઠ કે જે બંનેના વચ્ચે સેન્ટરમાં આવેલું છે એને ધ્યાનમાં લેવાનું નહીં. તો વિચારો કે અહીંયા આગળ ત્રિપરિમાણની અંદર આપણી પાસે એક રૂમ છે, આ રૂમની અંદર આ જે દિવાલ છે જે પૃષ્ઠ છે એના પર ક્યુ વીજભાર હતો. હવે આના પર ક્યુ વીજભાર હોય તો આને મારે સેન્ટરમાં લાવવો હોય તો આની બરાબર પાછળ બીજો રૂમ વિચારવો પડે, અને એવા બે રૂમ ભેગા કરું ત્યારે સંકળાયેલું ફ્લક્સ Q/ε0, પણ એક સાથે આટલું ને. હવે જ્યારે તમે આને સેન્ટરમાં લાવી દો છો તો આ દિવાલને ગણવાની નહીં, આ પૃષ્ઠને ગણવાનું નહીં. તો ટોટલ આપણી પાસે પૃષ્ઠ કેટલા હતા, 6, એમાંથી આને ન ગણીએ તો 6માંથી 1 ગયા, 6માંથી 1 જાય તો કેટલા, 5. પણ આ રૂમના 5 તો પાછળના રૂમના પણ 5, તો 5 ને 5 10, ટોટલ કેટલા 10. તો પરિણામ સ્વરૂપે સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ phi બરાબર Q/10ε0,
જેને તમે આ રીતે પણ વિચારી પડો કે દાખલા તરીકે Q/2 એપ્સિલોન 0 તો હતા જ, પણ જે પૃષ્ઠ ઉપર વીજભાર હતો એને આપણે ગણીએ નહીં અને એ પૃષ્ઠને ન ગણીએ તો 6 માંથી 1 ગયા એટલે વધ્યા 5, તો 5 વડે ભાગી દઉં તો 5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 10 થઈ જશે. તો આ રીતે જ્યારે વીજભારને સમઘનના કોઈ એક પૃષ્ઠ પર મૂકવામાં આવે તો એવા કિસ્સાની અંદર સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ થશે Q/2 એપ્સિલોન 0, જ્યારે એના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ થશે Q/10 એપ્સિલોન 0. અને આના ઉપર આધારિત આપણે જૂની ટેક્સ્ટ બુકની અંદર આવો એક MCQ આપેલો હતો. આવો જ એક MCQ હતો કે જેની અંદર આવો એક નળાકાર આપેલો હતો અને આ નળાકાર ની અહીંયા આગળ પ્લસ Q વીજભાર મૂકેલો હતો અને નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને શોધવાનું કીધું હતું. તો અહીંયા પણ જુઓ, આ જે વીજભાર છે એ નળાકારના સેન્ટરમાં નથી. આ વીજભાર નળાકારના સેન્ટરમાં નથી, નળાકારના એક છેડા પર આવેલો છે. અને જો તમારે એને સેન્ટરમાં લાવવો હોય તો શું કરવું પડે? આવો ને આવો નળાકાર આ બાજુ વિચારવો પડે અને આવો ને આવો હું નળાકાર વિચારું તો આ એક આખો નળાકાર થયો અને આખો નળાકાર એના સેન્ટરમાં Q વીજભાર આવ્યો. પણ એના માટે તમારે આ નળાકાર વિચારવો પડે અને જ્યારે તમે એ નળાકાર વિચારશો તો ત્યારે એવા બે નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ, બે અર્ધ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું, તો પરિણામ સાથે આની સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર કેટલા? તો કે Q/2 એપ્સિલોન 0. કેટલા? Q/2 એપ્સિલોન 0. તો આ રીતે આનો ઉપયોગ કરીને આપણે પેલો MCQ પણ સરળતાથી ગણી શકીએ. અને આવા MCQ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, ઝડપથી નોંધી લો. ત્યારે ચલો વિદ્યાર્થી મિત્રો, એની અંદર જ આગળ એક ત્રીજો પોઈન્ટ લઈ લઈએ કે આ વખતે આપણે જે વીજભાર છે એને સમઘનના શિરોબિંદુ પર, અને જો વીજભારને સમઘનના શિરોબિંદુ પર મૂકવામાં આવે તો એવા કિસ્સાની અંદર સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? તો સમઘનના શિરોબિંદુ પર અહીંયા આગળ જો આપણે વીજભાર મૂકીએ છીએ તો એવા કિસ્સાની અંદર સૌથી પહેલા નંબરમાં તમારે આ વીજભારને સેન્ટરમાં લાવવો પડે. ક્યાં લાવવો પડે? સેન્ટરમાં. અને આ વીજભારને જો સેન્ટરમાં લાવવો હોય તો વિચારો કે અહીંયા આગળ આ સમઘન છે, આ જે સમઘન છે એના શિરોબિંદુ, એટલે અહીંયા આગળ એક વીજભાર મૂકેલો છે શિરોબિંદુ પર. આને જો મારે સેન્ટરમાં લાવવો હોય તો બરાબર આના જેવોનો જેવો સમઘન બાજુમાં વિચારવો પડે, આના જેવોનો જેવો સમઘન આ બાજુમાં વિચારવો પડે. અહીંયા જેવું વિચારું તો આ એક નવો કેટલો વિચાર્યો? 2. નીચે તરફ અહીંયા 2 વિચાર્યા તો પરિણામ સ્વરૂપે આ બાજુ પણ કેટલા વિચારવા પડે? બીજા 2 વિચારવા પડે. તો પરિણામ સ્વરૂપે આ વીજભાર નીચેથી ક્યાં આવ્યો? સેન્ટરમાં. એક તો છે એની બાજુમાં એક વિચારવો પડે, બરાબર એની બાજુમાં બીજા 2 વિચારવા પડે. ટોટલ કેટલા વિચાર્યા? 3. કેટલા? 3 નીચે તરફ. પણ વિચારો કે નીચેથી તો સેન્ટરમાં આવી ગયો, પણ અહીંયા છે, ઉપરથી વરસાદ પડે તો વીજભાર તો પલળી જાય, ચાલે નહીં. તો નીચેની તરફ તમે આ 1, 2, 3, 4, તો નીચે તરફ 4, તો બરાબર આની ઉપર પણ કેટલા વિચારવા પડે? 4 વિચારવા પડે. કેટલા? 4. તો ઉપર 4, નીચે 4, તો ટોટલ કેટલા થઈ ગયા? 8. કેટલા? 8. ફરીથી એકવાર સમજજો, વીજભાર અહીંયા સેન્ટરમાં છે, મારે એને સેન્ટરમાં લાવવો હોય તો આવો ને આવો સમઘન બાજુમાં વિચારું, એટલે 1, 2 બરાબર બાજુમાં બીજા 2, અને આ 2 ને 2 4, 4 ની બરાબર ઉપર બીજા 4, એટલે ટોટલ કેટલા થયા? 8. અને 8 સમઘન હોય તો 8 સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ, 8 સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ, તો 8 સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ બરાબર કેટલું? તો કે Q/એપ્સિલોન 0. પણ એ 8 પૈકીના કોઈ એક સાથે કે એક સાથે, તો એક સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ phi બરાબર કેટલા? Q/8 એપ્સિલોન 0.
એક તો હતો જ, બીજા નવા કેટલા વિચાર્યા 7, 7 ને 1 8, તો 8 સાથે આટલું, તો 1 સાથે કેટલું, તો પરિણામ સ્વરૂપે આવા કિસ્સાની અંદર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર કેટલા થઈ જશે, Q/8ε0. કેટલા થઈ જશે, Q/8ε0. આની અંદર આ એક જ પોઈન્ટ આવે છે, નોંધી લો ત્યારે ઝડપથી. ચલો વિદ્યાર્થી મિત્રો, ગાઉસનો જે નિયમ છે એ ગાઉસના નિયમનો ત્રીજા નંબરનો ઉપયોગ. અગાઉ આપણે બે ઉપયોગ ભણી ચૂક્યા છીએ. પહેલા નંબરનો ઉપયોગ હતો અનંત લંબાઈના વિદ્યુતભારે સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જે આપણે મેળવ્યું હતું E બરાબર 2k λ/r. બીજા નંબરનો ઉપયોગ અનંત વિસ્તારના સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જે મેળવ્યું હતું E બરાબર σ/2ε0. ત્રીજા નંબરનો ઉપયોગ જે વાસ્તવમાં આ વખતે આપણા સિલેબસમાંથી કાઢી દીધેલ છે, પણ એના જે સૂત્ર છે એ સૂત્રની આપણે જરૂર પડશે, એટલા માટે આપણે અહીંયા આગળ આને ચર્ચા કરી રહ્યા છીએ. તો વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા આગળ આપણે કેપિટલ R ત્રિજ્યાની આ એક કવચ લઈએ છીએ. શું લઈએ છીએ, કવચ. અને આ જે કવચ છે, આ કવચની સપાટી પર Q વીજભાર મૂકેલો છે. જો કવચની સપાટી એની સરફેસ ઉપર Q વીજભાર મૂકેલ હોય તો ત્યાં આગળ આપણને એના લીધે પૃષ્ઠ વીજભાર ઘનતા મળે. અને પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા બરાબર કેટલા, તો કે Q/S. સિગ્મા બરાબર Q/S. તો પરિણામ સ્વરૂપે Q બરાબર સિગ્મા ઇન્ટુ S, જ્યાં S એટલે સપાટીનું ક્ષેત્રફળ, જે થઈ જશે 4πr². માટે Q બરાબર 4πr² ઇન્ટુ કેટલા, સિગ્મા. તો આમ સપાટી પરનો વીજભાર Q બરાબર કેટલા, 4πr² ઇન્ટુ કેટલા, સિગ્મા. ચલો Q બરાબર 4πr² ઇન્ટુ સિગ્મા. હવે અહીંયા આગળ આપણને એના 3 ભાગ પૂછે છે. કેટલા ભાગ, 3. જેમાં સૌથી પહેલા નંબરમાં આપણને એવું પૂછે કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું, અને કવચની અંદર જો આપણને વિદ્યુત ક્ષેત્ર કે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે પણ વીજભાર છે એ વીજભાર ક્યાં આવેલો છે, તો કે કવચની સપાટી પર આવેલો છે. જો વીજભાર કવચની સપાટી પર હોય તો ગાઉસના નિયમ મુજબ આપણે જે વીજભાર છે એ વીજભાર ક્યાં જોઈએ, અંદર જોઈએ. પણ અહીંયા તો બધો જ વીજભાર ક્યાં આવેલો છે, સપાટી પર. કવચની અંદર તો વીજભાર છે જ નહીં, અને કવચની અંદર વીજભાર હોય જ નહીં, તો અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય, 0. કેમ, તો અહીં જે પણ વીજભાર છે એ કવચની સપાટી પર આવેલ છે, કવચની અંદર કોઈ જ વીજભાર નથી. પરિણામ સ્વરૂપે કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે, 0 થઈ જશે. ચલો નંબર 2, જે કવચ છે એ કવચની બહાર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. જો આપણે કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો તમે જે કવચ લીધી છે એ કવચની બહારની તરફ, આ કવચની બહારની તરફ તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારો. કયું પૃષ્ઠ, ગાઉસિયન પૃષ્ઠ. અને આ ગાઉસિયન પૃષ્ઠ ઉપર આપણે કોઈક બિંદુ પસંદ કરી દઈએ. દાખલા તરીકે આ બિંદુ કે જે કેન્દ્રથી કેટલા અંતરે આવેલું છે, r અંતરે આવેલું છે, સ્મોલ r. કેન્દ્રથી કેટલા અંતરે આવેલું છે, સ્મોલ r અંતરે આવેલું છે.
અને કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલા આ બિંદુ અથવા તો આ સૂક્ષ્મ ખંડ પસંદ કરી લઈએ. પહેલાં ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ, એના ઉપર આ સૂક્ષ્મ ખંડ પસંદ કરી દઈએ. અને જો આ સૂક્ષ્મ ખંડ પસંદ કરીએ તો આ સૂક્ષ્મ ખંડનો ક્ષેત્રફળ સદિશ તેના સમતલને કેવો? લંબ. આ સૂક્ષ્મ ખંડનો ક્ષેત્રફળ સદિશ તેના સમતલને કેવો? લંબ. જેને કહી દઉં ડેલ્ટા એસ ડેશ. ડેલ્ટા એસ ડેશ. ચલો, આ સૂક્ષ્મ ખંડનો ક્ષેત્રફળ સદિશ તેના સમતલને લંબ. પરંતુ આ જે આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું કવચની બહારની તરફ, ગાઉસિયન પૃષ્ઠ જે બહારની તરફ છે, આ પૃષ્ઠની અંદર આ બધો જ વીજભાર ઘેરાયેલો કહેવાય. અને એમાંનો આ પ્લસ વીજભાર, પ્લસ હોય તો પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર શું થાય? બહાર નીકળે. પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે. અને પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંનેની દિશા કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. અને બંનેની જો દિશા સરખી થઈ જાય તો પરિણામ સ્વરૂપે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 0 થઈ જશે. તો પરિણામ સ્વરૂપે આ સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ જો મારે જોઈતું હોય તો ડેલ્ટા ફાઈ બરાબર કેટલા? તો કે ઈ ડેલ્ટા એસ કોસ થીટા, પણ થીટા કેટલા? 0. તો ઈ ડેલ્ટા એસ કોસ 0 1. તો ડેલ્ટા ફાઈ બરાબર કેટલા થઈ જશે? ઈ ડેલ્ટા એસ થઈ જશે. અને ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ. તો પરિણામ સ્વરૂપે એ તો આ સૂક્ષ્મ ખંડ સાથે, તો સમગ્ર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ લખવું હોય તો આવા જે સૂક્ષ્મ ખંડો મળે એ બધાનો શું કરી દો? સરવાળો કરીએ. અને બધાનો સરવાળો કરીએ તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર કેટલા? તો કે સમેશન ઓફ ડેલ્ટા ફાઈની વેલ્યુ જે આપણે શોધી છે ઈ ડેલ્ટા એસ. ઈને બહાર કાઢી દો તો સમેશન ઓફ ડેલ્ટા એસ અને સમેશન ઓફ ડેલ્ટા એસ. એટલે આના જેવા નાના ખંડોના આખા પૃષ્ઠ ઉપરના બધા જ ક્ષેત્રફળોનો સરવાળો, એટલે બધા જ પૃષ્ઠ પરના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 4 પાય સ્મોલ આર. કારણ કે આપણે ગાઉસિયન પૃષ્ઠ જેની ત્રિજ્યા કેટલી લીધી છે? સ્મોલ આર લીધી છે. તો 4 પાય ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ 4 પાય આર સ્ક્વેર. તો ફ્લક્સ ફાઈ બરાબર કેટલા? ઈ ઇન્ટુ 4 પાય આર સ્ક્વેર. આને કહી દો સમીકરણ નંબર 1. અથવા તો ડાયરેક્ટ લખવું હોય તો ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈ બરાબર કેટલા? ક્યુ અપોન એપ્સાઇલોન 0. ડાયરેક્ટ લખી દઈએ. ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈ જ્યાં ફાઈ બરાબર કેટલા? ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો ક્યુ અપોન એપ્સાઇલોન 0 ઈ ઇન્ટુ 4 પાય સ્મોલ આર સ્ક્વેર. ઈ શોધવા છે તો ઈ બરાબર 4 પાય આર સ્ક્વેર છેદમાં લઈ આવો તો 1/4 પાય છેદમાં એપ્સાઇલોન 0 છે જ ઇન્ટુ ક્યુ અપોન કેટલા? આર સ્ક્વેર. તો ઈ બરાબર 1/4 પાય એપ્સાઇલોન 0 ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર. અહીંયાથી આપણે 1/4 પાય એપ્સાઇલોન 0 ની વેલ્યુ મૂકી શકીએ. અને 1/4 પાય એપ્સાઇલોન 0 1/4 પાય એપ્સાઇલોન 0 બરાબર આપણે જાણીએ છીએ કે જો કે મૂકી દઉં તો મને સૂત્ર મળશે ઈ બરાબર કે ક્યુ અપોન કેટલા? આર સ્ક્વેર. ઈ બરાબર કેટલા? કે ક્યુ અપોન આર સ્ક્વેર. ચલો ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર.
પરંતુ જો મારી પાસે ક્યુ ની પણ કિંમત છે અને ક્યુ ની કિંમત મૂકું તો 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ કેટલા સિગ્મા, તો ક્યુ ની વેલ્યુ મૂકી દઉં તો ક્યુ બરાબર 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા મૂકતા તો ઈ બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ભાગ્યા સ્મોલ આર સ્ક્વેર 4 પાઈ કેન્સલ તો ઈ બરાબર સિગ્મા ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. આમ કવચની બહારના બિંદુએ આ બંને સૂત્રો આપણે વિદ્યાર્થી મિત્રો વાપરી શકીએ. બંને સૂત્રો આપણે વાપરી શકીએ. આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે સીધે સીધો તમને વીજભાર આપી દીધો હોય. આ સૂત્ર ક્યારે વાપરવાનું? સીધે સીધો વીજભાર ન આપ્યો હોય પણ ગોળાકાર કવચની પૃષ્ઠ વીજભાર ઘનતા આપી હોય, કવચની ત્રિજ્યા આપી હોય અને જે તે બિંદુએ શોધવાનું વિદ્યુત ક્ષેત્ર કીધું હોય તમે આ સૂત્ર વાપરી શકો. તો બંને સૂત્રો આપણા માટે અગત્યના છે. આમ કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આટલું મળ્યું, જેમાં તમે જુઓ તો સ્મોલ આર એટલે આપણે જે બિંદુ પસંદ કર્યું છે એનું કેન્દ્રથી અંતર. જો તમે બિંદુ બદલો તો અંતર પણ બદલાય. એટલે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એ 1/r સ્ક્વેર ઈ ચલે છે 1/r સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના પ્રમાણમાં શું થાય છે? ઘટે છે. આનો ઉપયોગ આપણે આલેખમાં કરવાનો છે. ચલો તો કવચની બહાર આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે ત્રીજા નંબરમાં આપણે કવચની સપાટી પર જઈએ. નંબર 3 કવચની સપાટી પર. પણ વિદ્યાર્થી મિત્રો જો આપણે કવચની સપાટી પર જઈએ તો વિચારો અત્યારે આપણા બિંદુ પસંદ અહીંયા કર્યું હતું જે કેટલા અંતરે હતું સ્મોલ આર. પણ જો તમે કવચની સપાટી પર એટલે કે અહીંયા આગળ આવી જાઓ તો અહીંયા તો જે તે બિંદુ એ સપાટી પર જ હોય તો આર બરાબર કેટલા થઈ જાય? કેપિટલ આર. ને આર બરાબર કેપિટલ આર થઈ જાય તો આ જે આપણને સૂત્ર મળ્યા એની અંદર આર બરાબર કેટલા મૂકી દઉં? કેપિટલ આર. તો કવચની સપાટી પર સ્મોલ આર બરાબર કેપિટલ આર મૂકી દઉં ને સ્મોલ આર બરાબર કેપિટલ આર મૂકું તો માટે ઈ બરાબર કે ક્યુ અપોન સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર સ્ક્વેર. એ જ રીતે અહીંયા આગળ સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર સ્ક્વેર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 કેપિટલ આર સ્ક્વેર યથાવત સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર સ્ક્વેર કેન્સલ તો માટે ઈ બરાબર કે ક્યુ અપોન કેપિટલ આર સ્ક્વેર બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 બરાબર મહત્તમ અને અચળ. કારણ કે નહીં બદલાય, ક્યુ નહીં બદલાય. તમે જે કવચ લે છો એ કવચને બદલવાની નથી એટલે કેપિટલ આર પણ ન બદલાય. આખું પદ કેવું કહેવાય? અચળ. સિગ્મા ન બદલાય, એપ્સાઇલોન 0 ન બદલાય માટે સપાટી પર આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? મહત્તમ મળશે. અને આના ઉપરથી જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર આ આલેખ પૂછાતો હોય છે કે ગોળાકાર કવચના લીધે ઈ વિરુદ્ધ આર નો આલેખ નીચેના પૈકી કયો છે? તો એના તમારે 3 ભાગ લેવા પડે. આ કવચની અંદર સપાટી પર અને બહાર. પણ જ્યારે આપણે કવચની સપાટી પર જઈએ છીએ તો આર બરાબર કેટલા? કેપિટલ આર. ને ત્યાં આગળ આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? મહત્તમ. પણ કવચની અંદર જોઈ લો પહેલો જ મુદ્દો. કવચની અંદર તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. તો કવચની અંદર આ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 0 થઈ જશે. તો કવચની અંદર આ વિદ્યુત ક્ષેત્ર 0.
જ્યારે તમે સપાટી પર આવશો ત્યારે વધી વધીને મહત્તમ, અને જેવા તમે બહાર જશો એટલે અંતર વધશે, વિદ્યુત ક્ષેત્ર ઘટશે. એ ચલે છે 1/r² મુજબ. અહીંયાથી અંતર વધશે, વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઘટશે. એટલે આ જે આલેખ છે એ આલેખ આપણને કોના માટે મળ્યો? વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ. ગુજકેટ જેવી એક્ઝામની અંદર આલેખ આપી દીધા હોય અને આપણને કીધું હોય કે કવચ માટેનો આલેખ કયો છે, તો આપણને ખબર હોવી જોઈએ કે કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. ચલો ઝડપથી નોંધી લો ત્યારે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ જે ગાઉસના નિયમનો જે સૌથી છેલ્લો ઉપયોગ છે, જે વાસ્તવમાં આપણા સિલેબસમાં છે જ નહીં, પરંતુ કોઈ પણ જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એનો એક આલેખ આવે છે. અને એટલા માટે અહીંયા આગળ માત્ર આપણે એના સૂત્ર યાદ રાખીએ છીએ કે જો વીજભાર ઘનતાવાળો ગોળો હોય અને ગોળો હશે તો યાદ કરો અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ કે ત્યાં આગળ કદ વીજભાર ઘનતા આવે, અને કદ વીજભાર ઘનતા બરાબર કેટલા? ρ. તો આ ગોળાની અંદર આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર ρ/3ε0 ઇન્ટુ સ્મોલ r બરાબર KQ/R³ ઇન્ટુ કેટલા? સ્મોલ r. ટૂંકમાં ગોળાની અંદર વીજભાર હોય આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે, અને એ વિદ્યુત ક્ષેત્ર જે સ્મોલ r એટલે અંતર સાથે સપ્રમાણમાં વધે છે, માટે E ચલે છે કેટલા? સ્મોલ r. જ્યારે ગોળાની બહારની વાત કરું તો ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર E બરાબર ρ/R³ upon 3ε0 into 1/r² બરાબર KQ/R². એટલે KQ/R² તો મળે જ છે, પણ કવચ હોય તો અહીંયા રોની જગ્યાએ સિગ્મા આવતા હતા. શું આવતા હતા? સિગ્મા. અને આ પદ પણ બદલાઈ જતું હતું. પણ આપણે અહીંયા આગળ બહારના વિસ્તારમાં પણ વિદ્યુત ક્ષેત્ર મળે છે. કેટલું મળે છે? KQ/R². આપણે ખાલી સૂત્ર જ યાદ રાખવાના છે, થિયરી તૈયાર કરવાની નથી. જો આપણે અહીંયા આગળ એની સપાટી પર જતા રહીએ તો સપાટી પર અગાઉની જેમ જ R બરાબર કેપિટલ R, અને R બરાબર હું કેપિટલ R મૂકી દઉં તો E બરાબર KQ/R² બરાબર મહત્તમ વિદ્યુત ક્ષેત્ર મળશે, અને કેવું મળશે? અચળ મળશે. તો ત્રણેયના વિદ્યુત ક્ષેત્રના સૂત્રો પરથી વિદ્યાર્થી મિત્રો આપણે એટલું જ સમજવાનું છે કે ગોળાની સપાટી પર અને બહારના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર KQ/R² જ છે, પરંતુ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બદલાય છે, જે અંતર સાથે સપ્રમાણમાં વધે છે. અને અંતર સાથે જો સપ્રમાણમાં વધતું હોય તો આપણે E વિરુદ્ધ અંતરના આરની અંદર જેમ કવચ માટે વિદ્યુત ક્ષેત્ર 0 મળતું હતું, અહીંયા આગળ તમને વિદ્યુત ક્ષેત્ર મળશે. અને એ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે સપ્રમાણમાં બદલાતું હોય એ ચલે છે કેટલા? r. અને આ રીતે જે ગોળો છે એ ગોળા માટેનો આલેખ. જ્યારે કવચ હોય તો વિદ્યુત ક્ષેત્ર 0, ગોળા માટે E ચલે છે r, એટલે કે અંતર વધશે તો વિદ્યુત ક્ષેત્ર વધશે, ઘટશે તો ઘટશે. તો એનો જે આલેખ છે એ આલેખ તમારે યાદ રાખવાનો છે. તો ઝડપથી પહેલાં આટલું એક વખત નોંધી લો ત્યારે. વિદ્યાર્થી મિત્રો, તો આના ઉપર આધારિત એક દાખલો 1.21 છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો. આ ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે E બરાબર -1.5 ગુણ્યા 10³ ન્યૂટન પર કુલમ્બ નું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ છે, તો ગોળા પરનો કુલ વીજભાર કેટલો હશે? આ રીતના દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમારે એ નક્કી કરવાનું કે ગોળો હોય કે કવચ હોય, તમને વિદ્યુત ક્ષેત્ર ક્યાં આગળ આપ્યું છે? તો અહીંયા આગળ તમને વિદ્યુત ક્ષેત્ર ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર. ક્યાં આગળ? 20 સેન્ટીમીટર દૂર. ગોળાની ત્રિજ્યા છે 10. જ્યારે બિંદુ આપ્યું છે 20 સેન્ટીમીટર, તો વિચારો ક્યાં હશે? બહાર. તો એ અંતર r બરાબર 20 સેન્ટીમીટર.
સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરી દો તો 20 ગુણ્યા 10 - 2 મીટર બરાબર 2 ગુણ્યા 10 - 1 મીટર. આટલા અંતરે તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે એટલે બહારની વાત કરી છે. બહારની વાત કરી હોય તો આપણે ગોળાની બહારનું વિદ્યુત ક્ષેત્ર વાપરવાનું. અને ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર હમણાં જ આપણે ભણ્યા કવચ હોય કે ગોળો બંનેમાં E બરાબર kq/r². q આપણે શોધવા છે તો q બરાબર E × r² ભાગ્યા કેટલા થઈ જશે k. ની વેલ્યુ છે -1.5 ગુણ્યા 10⁻³ સ્મોલ r 2 ગુણ્યા 10⁻1 એનો વર્ગ k 9 ગુણ્યા 10⁹ અને આ બધાનું વિદ્યાર્થી મિત્રો તમે જો સાદુરૂપ આપશો તો આ જે જવાબ છે એ જવાબ આપણને મળશે -6.67 ગુણ્યા 10⁻⁻9 કુલમ. -6.67 ગુણ્યા 10⁻⁻9 10⁻⁹ છે એટલે નેનો કુલમ લખવા હોય તો પણ લખી શકાય. તો આ રીતે આ સૂત્રો પર આધારિત એક દાખલો થઈ ગયો. દાખલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી નોંધી લો. આટલા સુધી રાખીએ છીએ.